વાત ગીર સોમનાથની કે જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ગીર ગઢડા તાલુકાને જોડતા રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આરોપો છે। ટીંબી ગામથી ગીર ગઢડાના કાકડી, મોલી, નાળિયેરી, મોલી સહિતના ગામને જોડતા રસ્તાના નિર્માણમાં ઓછો ડામર અને ગુણવત્તા વગરની સામગ્રી વપરાઈ હોવાનો પૂંજા વંશનો આક્ષેપ છે। આશરે 3.71 કરોડના ખર્ચે બનેલો આ રોડ માત્ર 2 મહિનાના સમયમાં જ ગાબડા પડતા પૂંજા વંશી અધિકારીઓ અને સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી અને રોડની કામગીરીની તપાસ કરવાની માંગણી કરી છે। કે સંપૂર્ણપણે હલકી ગુણવત્તાનું કામ થયું છે। હવે બોક્સ કટિંગ કરીને એમાંથી સિમેન્ટ કોન્ક્રીટ કરીને પછી નવેસરથી કરવામાં આવે છે, પણ જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ સંપૂર્ણપણે ઓછો ડામર, હલકી ગુણવત્તા, એટલે આખા કામની અંદર આ 2 મહિના પહેલાં આ કામ કરવામાં આવ્યું છે અને 2 મહિના પહેલાં કરવામાં આવ્યા ત્યાર પછી આ વાહનો ચાલવાથી રોડ બેસી ગયો છે। હવે ભૂતકાળની અંદર આવી રીતે ક્યારેય પણ 2 વખત કામ થયું છે ત્યારે બેસ્યું નથી। એટલે એજન્સી, ભાજપના પદાધિકારીઓ બધાય ભેગા થઈને મિલિત ભગત કરીને પ્રજાના પૈસાને લૂંટવાનું કામ કરી રહ્યા છે।